પેપર 2 વિભાગ સી દાખલા નંબર 38 જે ચેપ્ટર નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો દાખલો છે કે જેની અંદર બે રીત છે આદેશની રીત અને બીજી લોપની રીત। તો આજે 38 નંબરનો દાખલો છે એ આદેશની રીતે પૂછાય છે। એટલે સમીકરણ આપ્યા છે એની ઉપર આપણે આદેશની રીતથી x અને y મેળવવાના છે। તો પહેલું સમીકરણ છે 2x + 3y = 11 જે સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ છે 2x - 4y = -24 જે સમીકરણ નંબર 2 છે। ઓકે, તો આપણે સૌપ્રથમ આદેશની રીત શીખીએ કે આદેશની રીત થાય કઈ રીતે। તો કે આદેશની અંદર કોઈ પણ એક સમીકરણ લેવાનું એની અંદરથી કોઈ એક ચલને એકલો કરવાનો એટલે કે નોખો કરવાનો જેને સૂત્રનો કરતા કરીએ એમ કહીએ તો પણ ચાલે। એટલે અહીંયા હું અત્યારે 2x + 3y છે તો હું વિચારું કે ભાઈ પહેલા સમીકરણમાંથી લેવું બીજામાંથી લેવું તો કે હું બીજામાંથી લઈશ। શા માટે તો કે માઈનસ નિશાની છે ને એ સામેની બાજુ જાય તો શું થઈ જાય પ્લસ થઈ જાય તો મને ગણતરીમાં કોઈ તકલીફ પડે નહીં। એટલે મેં સમીકરણ નંબર 2 ને પસંદ કર્યું કે સમીકરણ 2 માંથી તો કોને એકલો કરું તો કે x ને એકલો કરવો એટલે y સામેની બાજુ જાય એટલે કેવા થઈ જાય પ્લસ। એટલે સમીકરણ 2 માંથી x ને જ્યારે આદેશ લેશું ત્યારે શું થશે એટલે આપણે વાક્ય લખ્યું કે સમીકરણ 2 માંથી x ને આદેશ લેતા એટલે કે સમીકરણ 2 લખીએ કે 2x - 4y = -24 તો શું થાય તો કે 2x = -24 એમ ના એમ કોણ જાય છે તો કે -4y સામેની બાજુ જાય છે તો એની નિશાની બદલાય એટલે ઈ ખાલી શું થયા પ્લસ એટલે કે -24 + 4y। એ વસ્તુ ધ્યાન રાખવું હંમેશા માટે કે જે વસ્તુની નિશાની બદલે એનો મતલબ ઈ એની જગ્યાએથી બીજી જગ્યાએ ગયો છે મતલબ કે બરાબરની ડાબી બાજુથી બરાબરની જમણી બાજુએ ગયેલ છે। સપોઝ કે 4y અને 2x ને જો આપણે અદલ બદલ કરત તો નિશાની બદલાત નહીં કારણ કે બરાબરની એક ને એક બાજુ જો ફેરફાર હોય તો કઈ બદલાવ થતો નથી। એ જ રીતે નેક્સ્ટ સ્ટેપ કે 2x છે તો હજી આપણે x ને એકલો કરવો છે તો બે ગુણાકારમાં એને ક્યાં જવા દેવાના ભાગાકારમાં એટલે કે -24 + 4y ના છેદમાં 2। હવે વાત કરીએ કે ભાઈ આદેશ આવી ગયો x નો આદેશ લઈ લીધો કે x શું કે છે આદેશ કે -24 + 4y ના છેદમાં 2। તો હવે આદેશની કિંમત છે ક્યાં મૂકતા તો કે વિદેશ એટલે કે સમીકરણ 2 માંથી લીધું તો સમીકરણ કેમાં મૂકી દેવાનું 1 માંથી। ધારો કે સમીકરણ 1 માંથી લીધું હોત તો આદેશની કિંમત ક્યાં મૂકતા સમીકરણ 2 માં। આ વસ્તુનું ધ્યાન રાખ જે સમીકરણમાંથી આદેશ લઈ છે એને સમીકરણમાં કિંમત મૂકવાની નથી। એટલે કે અહીંયા આપણે સમીકરણ 2 માંથી આદેશ લીધો એટલે કિંમત કેમાં મૂકશું સમીકરણ 1 માં। હવે જોઈએ કે સમીકરણ નંબર 1 શું હતું તો કે 2x + 3y = 11 જેને આપણે લખી લીધું કે 2x + 3y = 11 અને x ની બદલે કિંમત મૂકી x ની જગ્યાએ શું કિંમત આવશે તો કે 2 એમ ના એમ x ની જગ્યાએ મોટો કૌંસ કરીને એની આખી કિંમત કે -24 + 4y ના છેદમાં 2 કૌંસ પૂરો વત્તા 3y = 11 એમ ના એમ। હવે આપણે સાદરૂપ આપીએ તો સાદરૂપની અંદર શું થશે તો કે ભાગાકારના 2 અને ગુણાકારના 2 શું થઈ જાય છે કટ થઈ જાય છે એટલે કે ઉડી જાય છે। વધ્યું શું -24 + 4y + 3y = 11। હવે એ જ રીતે કે -24 પ્લસ શું થાય પ્લસ એટલે કે 4 ને 3 7y = 11। હવે આપણે y જોઈ છે તો -24 ને સામેની બાજુ મોકલશું તો 7y એમનેમ રહેશે -24 સામેની બાજુ જાય કેવા થાય પ્લસ એટલે કે 11 + 24 એટલે કેટલા થઈ ગયા 35 એટલે કે 7y = 35। હવે y સાથે 7 ગુણાકારમાં એને ક્યાં મોકલી દેવાના સામેની બાજુ એટલે શેમાં જશે ભાગાકારમાં। તો જો 35 ના છેદમાં 7 થાય એટલે કે 35 / 7 કરીએ તો તમને ખબર છે 7 × 5 = 35 એટલે કે y બરાબર કેટલા થઈ જાય છે 5। ચાલો આપને એક જવાબ મળી ગયો એટલે કે x ને બદલે y અથવા y ને બદલે x જેને આપણે એકલો કર્યો હશે એની સિવાયનો મળશે। મતલબ આપણે x ને આદેશ લીધો તો પહેલા જવાબ કોનો મળશે y નો। ધારો કે તમે y ને આદેશ લ્યો તો પહેલા જવાબ કોનો મળે x નો। આ વસ્તુનું યાદ રહે। ચાલો y મળી ગયો x મેળવવા માટે શું કરવાનું તો કે જે y કે x જે મળે એ કિંમતને ક્યાં મૂકવાની તો કે આદેશમાં। એટલે કે અહીં શું છે y ની કિંમત આદેશમાં મૂકતા તો y શું છે 5। આદેશ શું હતો આપણો x = -24 + 4y ના છેદમાં 2। તો x = -24 + 4 ગુણ્યા y કેટલા 5 મૂકી દીધા છેદમાં 2। તો નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે -24 + 4 × 5 = 20 ના છેદમાં 2 એટલે કે -24 + 20 ના છેદમાં 2 આવી ગયા। પ્લસ માઇનસ એટલે કે બાદબાકી
20 માંથી 24 છેદ કેટલા વધે? -4 છેદમાં 2 એટલે કે અહીંયા મોટા પદની નિશાની પ્લસ માઇનસ માઇનસ થયા પછી મોટા પદની નિશાની શું આવે? માઇનસ. એટલે -4 ના છેદમાં 2 થઈ ગયું તો 4 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા વધે? 2. નિશાની તો હતી નહીં એટલે x બરાબર કેટલા થઈ ગયા? -2. તેથી આપણો ઉકેલ x, y બરાબર શું આવે છે? -2,5. આ જ રીતે આદેશના કોઈ પણ દાખલા ગણી શકાય છે અને દરેક પેપરની અંદર અથવા તો બોર્ડના પેપરની અંદર પણ શક્યતા વધુમાં વધુ રહેલી છે કે 38 નંબરનો દાખલો એ આદેશની રીતનો આવી શકે છે.